અર્થ સ્કૂલ જુંડાલ ધોરણ 8 ગણિતમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 1 થી. ચેપ્ટર 1 નું નામ છે સમય સંખ્યાઓ. આપણે સમય સંખ્યાઓ એ ચેપ્ટરનું નામ છે. આપણે સંખ્યાઓ વિશે જાણીએ છીએ, પણ આ સમય શબ્દ ક્યાંથી આવ્યો? તો આપણે ઘણી બધી સંખ્યાઓ લખીશું અને એમાંથી ખ્યાલ મેળવીશું કે સમય સંખ્યા કોને કહેવાય. ધોરણ 5, 6, 7, 8, 9 માં પ્રાઇમરી 1, 2, 3 થી આપણે 7 ધોરણ સુધી ઘણી બધી સંખ્યાઓનો પરિચય મેળવ્યો છે. કઈ કઈ સંખ્યાઓ આપણે ગણિતમાં ભણવાની આવી છે એ બધી સંખ્યાઓમાંથી કેટલીક સંખ્યાઓ હું તમારી નજર આગળ રાખું છું. 1 -5 0 7 પંચમાંશ 2.2 તૃતીયાંશ -3.2 સતમાંશ -3 -7 9.5 10.10 વર્ગમૂળમાં 25 વર્ગમૂળમાં 64 7 9 ને 2 -2.79 માઇનસ નથી. હવે આ સંખ્યાઓનું મેં એક જૂથ સમૂહ તમારી આગળ રજૂ કર્યો. હવે આ જે સંખ્યાઓ છે એમાંથી પહેલા મારે બે ભાગ પાડી દેવા છે. આ છે સમૂહમાં ઘણા બધા પ્રકારની સંખ્યાઓ છે અંદર. હા, આ બધી સમય સંખ્યાઓ જ છે, પણ સમય સંખ્યા શબ્દને આપણે પછી સમજવાનો છે. ઓકે, રેડી. આ જે સંખ્યાઓ તમને દેખાય છે એમાં તમને દેખાતી ધન સંખ્યાઓ કઈ છે એ મને કહો. તો તમે ધન અંક સંખ્યાઓ કે જેની આગળ ઋણ ચિહ્ન નહીં હોય, એ સંખ્યા જેની આગળ ઋણ ચિહ્ન નથી એના 1 0 0 તો નથી ધન કે નથી ઋણ, ઇટ્સ ઓકે, પણ એક ધન સંખ્યા, આ પણ ધન સંખ્યા, આ ધન સંખ્યા, આ ધન છે, આ પણ ધન 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 સંખ્યા છે. ઓકે, બીજી વાત, ઋણ સંખ્યાઓ. ઋણ સંખ્યા, ઋણ સંખ્યા, ઋણ સંખ્યા. ઓકે, તો આ સંખ્યાઓમાં આપણને એવી ખબર પડે કે બે પ્રકારની સંખ્યાઓ તો છે, ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ. ઓકે, એના સિવાય પણ અંદર એના પ્રકાર, એના ડીપમાં અભ્યાસ કરીએ તો કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ અને કેટલીક અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. સર, આ પૂર્ણાંક ને અપૂર્ણાંક વારંવાર આવે છે મગજની સામે, નજરની સામે, પણ આમ ખબર નથી પડતી. રેડી? બહુ જ સાદો ખ્યાલ છે એનો કે પૂર્ણાંક એટલે આખી સંખ્યાઓ. આખી એટલે 1, 2, 3, 4, 5, 6. 1.5 નહીં ગણવાની એમાં, 2.2 એમાં ન આવે, 2.2 પંચમાંશ એવી સંખ્યા ન આવે. આવે તો 7 આવે, 10 આવે, 15 આવે, 17 આવે, પણ 17.5 ના આવે, 19 આવે, 20 આવે, તો એને પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. ઋણ પણ આવે, -2, -10, -15, -14, આ પૂર્ણાંક સંખ્યાઓમાં ગણીશું. શૂન્યને પણ આપણે પૂર્ણાંક સંખ્યામાં ગણીશું. ઓકે, તો પૂર્ણાંક સંખ્યામાં હું પહેલા કેવી બોલી સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એવી. શૂન્ય તો શૂન્ય પૂર્ણાંક. પહેલા બોલ્યો ધન પૂર્ણાંક. ચલો, અહીંયા બોલું છું ઋણ પૂર્ણાંક. ટૂંકમાં પૂર્ણાંક સંખ્યાઓના મેં 3 પ્રકાર પાડી દીધા: ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. ચલો, રેડી. ધન પૂર્ણાંકોમાં સર કઈ બોલ્યા? 1, 2, 3, 4, 5, 6, 7 અપ ટુ. શૂન્ય પૂર્ણાંકમાં શૂન્ય. ઋણ પૂર્ણાંકમાં -1, -2, -3, -4,
-5 -6. ઓકે, હવે જુઓ આમાં કોઈ પોઈન્ટ વાળી સંખ્યા છે ના નથી, તો આમને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. અને હવે જેમાં પોઈન્ટ આવતા હોય, અંશ અને છેદ આવતો હોય તેને અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું. તો મને તમે આમાંથી અપૂર્ણાંક સંખ્યાઓ લખાવશો. ચલો, એક પૂર્ણાંક કે અપૂર્ણાંક? સર, પૂર્ણાંકમાં જાય -5 તો પૂર્ણાંકમાં જાય 0 તો પૂર્ણાંકમાં જશે 7/5 પૂર્ણાંકમાં નહીં જાય. ક્યાં જશે? અપૂર્ણાંકમાં. 2 પૂર્ણાંક 2/3 અને અંશ અને છેદ વાળી વાત આવી અપૂર્ણાંકમાં. -3 પૂર્ણાંક 2/7 અપૂર્ણાંક સંખ્યામાં જશે. -3 અપૂર્ણાંકમાં કે પૂર્ણાંકમાં? -3 ને હું પૂર્ણાંકમાં લઈ જઈશ. -7 પૂર્ણાંકમાં. 9.5 પોઈન્ટ આવ્યો અપૂર્ણાંક સંખ્યા. 10.10 પોઈન્ટ આવ્યો પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા. વર્ગમૂળમાં 25. ચલો, વર્ગમૂળમાં 25 ધોરણ 7 માં ભણી ગયા. એનો જવાબ બનતો તો 5. હવે 5 પૂર્ણાંકમાં ગણશો કે અપૂર્ણાંકમાં ગણશો? હું તો સર એને પૂર્ણાંકમાં જ ગણીશ. વર્ગમૂળમાં 64 ભણી ગયા, એનો જવાબ આવતો તો 8. તો એ આવે છે પૂર્ણાંકમાં. 7 પૂર્ણાંકમાં. 9 પૂર્ણાંકમાં. 2 પૂર્ણાંક 7/9 અપૂર્ણાંકમાં સમાવેશ કરીશું. એટલે પહેલા આપણે એક વાદળ દોર્યું, એમાં ઘણી બધી સંખ્યાઓ મૂકી અને હવે આપણું મગજ થોડું ફોકસ કરવા લાગ્યું કે ભાઈ આને અપૂર્ણાંક કહેવાના, આને પૂર્ણાંક કહેવાના. ચલો, અપૂર્ણાંક કીધા, ઓકે, એમાંથી પણ થોડા ભાગ પાડી દીધા. ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો અપૂર્ણાંક સંખ્યાઓ આપણે હવે લખીશું અહીંયા. તો કઈ આવશે? આમાંથી લખાવતા જાઓ. એક આવશે 7/5, 2 પૂર્ણાંક 2/3, -3 પૂર્ણાંક 2/7, 9.5, 10.10 અને 2 પૂર્ણાંક 7/9. તો આ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ લખી. સર, ચેપ્ટરનું નામ સમય સંખ્યાઓ. એ શબ્દ ઉપર જવું છે તો રેડી. પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓના સમૂહને ગણિતની ભાષામાં કહે તો યોગગણને, એટલે તમારા માટે નવો શબ્દ આવશે યોગગણ. બધું છોડી દો. પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓના સમૂહને સમય સંખ્યાઓ કહે છે. એનો મતલબ શું થયો? તો રેડી. સમય સંખ્યાઓ, તો એમાં 2 પ્રકારની સંખ્યાઓ ગણવી. કેવી ગણવી? પૂર્ણાંક. અને બીજી કેવી ગણવી? અપૂર્ણાંક. અને પૂર્ણાંકમાં 3 પ્રકાર પાડવાની વાત થઈ ગઈ. તો ટૂંકમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા થઈને સમય સંખ્યાઓનું જૂથ બનાવે છે. તો મેં તમને ચેપ્ટરનું નામ સમજાવ્યું, સમય સંખ્યાઓ. હવે જે ધન પૂર્ણાંકો છે એના સમૂહને ધોરણ 7 માં ભણી ગયા. કઈ સંખ્યાઓ કહે છે? ભાઈ એને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહે છે અને એના માટેનો સંકેત છે n. ઓકે, હવે આ બાબતને આપણે આગળ લઈએ તો સંખ્યાઓનો ખ્યાલ મેળવી લીધો. એમાંથી આપણે 4 સંખ્યાઓની ચર્ચા કરીશું. પ્રાકૃતિક સંખ્યાઓ, જેમને કહેવાય છે ધન પૂર્ણાંકો. એનો સંકેત છે કેપિટલ N, નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓ. પૂર્ણાંકો યાદ કરો. સમય સંખ્યાના 2 ભાગ પાડ્યા, પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંકમાં આપણે પાછા 3 ભાગ પાડ્યા, તો ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક. તો ધન પૂર્ણાંકમાં કોનો સમાવેશ કરીશું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અપ ટુ
તો આ બધા મેં લખ્યા ધન પૂર્ણાંકોનો સમૂહ, જેને કહે છે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે બીજો એક સમૂહ છે જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણાંક નહીં ભાઈ, પૂર્ણ સંખ્યાઓ, હોલ્સ નંબર્સ, હોલ, આખી સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાઓમાં કોણ કોણ આવે છે? તો એમાં ધન પૂર્ણાંકો તો આવે જ છે, પ્લસ અંદર શૂન્ય પૂર્ણાંક આવે છે, જેને કહે છે સાંકેતિક ભાષામાં W તરીકે એને ઓળખવામાં આવે છે. અને એમાં કઈ સંખ્યાઓ? તો 0, પછી 1 2 3 4 5 6 7 8 અપ ટુ ચાલુ થાય છે. તો સર આની બધી સંખ્યાઓ આમાં છે? હા. પણ આની બધી સંખ્યાઓ આમાં છે? ના. તો હું તમને સવાલ પૂછું, પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે કે નથી થતો? તો તમે કહેશો ના સર, પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ ના થાય. પણ હું તમને એવું પૂછું, પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે? હા, થાય છે. હું એવું બી પૂછું, પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે? હા સર. પૂર્ણ સંખ્યાઓમાં, આ સંખ્યાઓમાં ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે? હા સાહેબ. પૂર્ણ સંખ્યાઓ એટલે તો પેલા 3 પ્રકારના પૂર્ણાંકો કીધેલા. કયા? ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ભેગા થયા એટલે કયો જૂથ બનાવે છે? પૂર્ણ સંખ્યાઓ. ચલો ફરીથી અહીંયા ધ્યાન આપી દઈએ. અહીંયા લઈએ સમય સંખ્યાઓ. હા સર, મતલબ જે બી સંખ્યાઓ બધી તમે કહી દીધી. અસમય સંખ્યાઓ આવે છે એ ધોરણ 9 માં આપણે આનો અભ્યાસ કરવાનો છે. ચલો સમય સંખ્યાઓ. સમય સંખ્યાના આપણે બે ભાગ પાડ્યા. કેવા પાડ્યા હતા? પૂર્ણાંકો કીધા અને બીજા કેવા કીધા? અપૂર્ણાંકો. ચલો પૂર્ણાંકોમાં કોનો સમાવેશ આપણે કર્યો? ધન પૂર્ણાંકનો સમાવેશ કર્યો, શૂન્ય પૂર્ણાંકનો સમાવેશ કર્યો અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ કર્યો. આમને આપણે શું કીધું? n કીધા. પણ આ બે ભેગા થાય તો એને આપણે શું કીધું? W કીધું. શું કે? હવે વાત આવે છે સર આ 3 એ 3 ભેગા કરી દો તો એને શું કહે છે? પૂર્ણાંકો. એકલા ધન પૂર્ણાંકનો સાંકેતિક ભાષા n, ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક ભેગા થાય એટલે W, પૂર્ણ સંખ્યાઓ. અને હવે ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક ત્રણેયને ભેગા કરીએ એનો જે સમૂહ બને એને કહે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થશે? ધન પૂર્ણાંકો પ્લસ શૂન્ય પૂર્ણાંક પ્લસ ઋણ પૂર્ણાંક, ટૂંકમાં બધા પૂર્ણાંકો, જેને કહે છે z. સાંકેતિક ભાષામાં એને z કહે છે. ઓકે, કઈ સંખ્યાઓ? તો -3, -2, -1, 0, 1, 2, 3, 4 અપ ટુ. એટલે બધા ધન પૂર્ણાંક આવી ગયા, બધા ઋણ પૂર્ણાંક આવી ગયા અને શૂન્ય પૂર્ણાંક પણ આવી ગયો. આ બધાનો સમૂહ એને કહીશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ. સાંકેતિક ભાષામાં એને કહીશું z. ઓકે, એટલે ટૂંકમાં બધી સંખ્યાઓ પૂર્ણાંક છે. આ પૂર્ણાંક છે? હા સાહેબ, ધન પૂર્ણાંક છે. એમાંય પૂર્ણાંકમાં આપણને અંદરનો ભાગ ખબર છે. કયો? ધન પૂર્ણાંક. આ પૂર્ણાંક છે બધી? હા સાહેબ, બધી પૂર્ણાંક છે. શું આ સાહેબ બધી પૂર્ણાંક છે? હા સાહેબ, બધી પૂર્ણાંક છે. ટૂંકમાં અત્યારે હાલ બોર્ડ ઉપર જે સંખ્યાઓ છે એ તમામ પૂર્ણાંક સંખ્યાઓ છે, પોઈન્ટ વગરની. પણ હવે આપણે પોઈન્ટ વાળાનો સમાવેશ કરીશું તો એને કીધું તું સરે કંઈક અપૂર્ણાંક સંખ્યાઓ. એટલે હવે આ બધી સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માં જો અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરાય તો એમનો જે સમૂહ બનશે એ સમૂહને કહે છે સમય સંખ્યાઓ. તો હવે હું ચોથો મુદ્દો લખું છું, સમય સંખ્યાઓ.
હવે મારે સમય સંખ્યાઓ વિશે કહેવું છે તો શું કહીશ? પૂર્ણાંક સંખ્યાઓ પ્લસ અપૂર્ણાંક સંખ્યાઓ, અને આની સાંકેતિક ભાષામાં સંકેત છે ક્યુ. યાદ રાખવાનું NWZQ, NWZQ, NWZQ. શું કે હવે આમાં પહેલી તો પૂર્ણાંક લઈ લઈએ. -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ. સર તમે પૂર્ણાંક સંખ્યાઓ લખ્યા, હવે થોડા અપૂર્ણાંક લખો તો સમય સંખ્યાનો પરિવાર બને. તો આપણે લખીશું હવે અપૂર્ણાંક સંખ્યાઓ લખાવો. ચલો, તમને ખબર છે પોઈન્ટ વાળી બોલવાની, તમને આવડે એવી. તો બોલીએ છીએ આપણે 2/3, 3.5, 2 પૂર્ણાંક 2 પંચમાંશ, -4.5, -3.14, -1.1. આવી બધી સંખ્યાઓ ભેગી થઈ એટલે આપણને મળી સમય સંખ્યાઓ. ચલો, આપણે જે ખ્યાલ મેળવ્યો એને ફરીથી સમજી લઈએ. n બરાબર ધન પૂર્ણાંકો કયા હતા? 1, 2, 3, 4, 5, 6 અપ ટુ. હવે મેં ગુજરાતી ભાષાના શબ્દો નથી લખ્યા અંદર, સીધી સાંકેતિક ભાષા n વાપરી. W તો 0, 1, 2, 3, 4, 5 અપ ટુ. Z તો બધા જ ઋણ પૂર્ણાંક, અને ભણીએ છીએ આપણે ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક. અને સમય સંખ્યાનો સંકેત હતો Q. એમાં આ સંખ્યાઓ તો ખરી જ, અને એના સિવાયની પોઈન્ટ વાળી સંખ્યાઓ 2 પંચમાંશ, 3.5, 7 નવમાંશ, -3.14 આવી સંખ્યાઓનો સમાવેશ Q માં થાય છે. ચલો, એ બાબતને આપણે જોઈ છે અહીંયા. હું પહેલા એક રાઉન્ડ દોરું છું, એમાં લખું છું 1, 5, 7. બોલો, n સંખ્યાઓ છે? હા સર. તો આ જે રાઉન્ડ એક પરિવાર થયો, સમૂહ થયો, એને હું n કહું. અને અહીંયા મારી જોડે 0 લખેલો છે. તો હવે જો હું આ પરિવારને ભેગો કરું તો 0 અને ધન પૂર્ણાંકો, તો એમાંથી જે પરિવાર તૈયાર થશે એને કહીશું આપણે W. તો સવાલ હવે અહીંયા પૂછું, 7 નો સમાવેશ W માં થાય છે? હા. 5 નો સમાવેશ W માં થાય છે? હા. 1 નો સમાવેશ W માં થાય છે? હા. 0 નો સમાવેશ W માં થાય છે? હા. સવાલ હવે, 1 નો સમાવેશ n માં થાય છે? હા. 5 નો સમાવેશ n માં થાય છે? હા. 7 નો સમાવેશ n માં થાય છે? હા. 0 નો સમાવેશ n માં થાય છે? ના. 0 n માં નથી, W માં છે. ઓકે, બીજી વાત. હવે હું આજુબાજુ સંખ્યાઓ લખું છું. -2, -1, -5. તો હવે આ સંખ્યાઓનું બધા જ ભેગી કરીએ આપણે. આમ અહીંયા -2, -1, -5 નું આપણે જે વર્તુળ દોર્યું, આ સંખ્યાઓનું આખું જે જૂથ તૈયાર થાય છે, બધા જ પૂર્ણાંકો આવી ગયા અંદર. ધન પૂર્ણાંકો આવી ગયા, શૂન્ય પૂર્ણાંક આવી ગયો, ઋણ પૂર્ણાંક આવી ગયો. તો એને આપણે કહીશું ભાઈ Z. આ બધી પૂર્ણાંકો છે, એમની બહાર આપણે કેટલાક અપૂર્ણાંકો મૂકી દઈએ. 3/4, -3/4, -4.5, 7 પૂર્ણાંક 5 નવમાંશ, -3.725. આ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ છે, અને એમનું જે એક આખું જૂથ તૈયાર થશે, એ જૂથને આપણે કહીશું સમય સંખ્યાઓનું જૂથ Q. તો આ સંખ્યાઓને આપણે
જુદી જુદી રીતે આકૃતિમાં સમજ્યા. જુદી જુદી સંખ્યાઓનો આપણે ખ્યાલ મેળવ્યો. હવે ધોરણ 8માના ચેપ્ટર 1 માટે જરૂરી બધા પોઈન્ટ્સને આપણે નોંધ કરી લઈએ. સવાલ 1, ધન પૂર્ણાંકો કયા? તો 1, 2, 3, 4, 5 અપ ટુ. બીજો સવાલ, અયુગ્મ. સર અયુગ્મ એટલે શું? તો હવે નવો શબ્દ છે એના માટે અયુગ્મ. અત્યાર સુધી આપણે એકી પૂર્ણાંકો એવું કંઈક બોલતા હતા, તો હવે શબ્દ વાપરીશું અયુગ્મ. અયુગ્મ ધન પૂર્ણાંકો. એકી પૂર્ણાંકો કયા? 1, 3, 5, 7 અપ ટુ. હવે યુગ્મ यानी कि बेकी धन पूर्णांको. चलो बेकी धन पूर्णांको कया सर? 2, 4, 6, 8, 10 अप टू. ओके. ऋण पूर्णांको कया? तो ऋण पूर्णांको में -1, -2, -3, -4, -5 अप टू. હવે સવાલ એવો થાય, નથી ધન પૂર્ણાંક કે નથી ઋણ પૂર્ણાંક તેવો પૂર્ણાંક કોણ? તો કોણ આવશે એમાં? 0. 0 નથી ધન પૂર્ણાંક કે નથી ઋણ પૂર્ણાંક. ઓકે. બીજી બાબત, હવે અવિભાજ્ય ધન પૂર્ણાંકો. અવિભાજ્ય કે જેના કોઈ ભાગ ન પડતા હોય એવી. ધોરણ 6-7માં સારો એવો ખ્યાલ મેળવ્યો. કેવી રીતના સર? 10 છે તો 10 ના ભાગ કેવા પડશે? 10 એકા 10, 5 દુ 10. તો આ તો વિભાજ્ય સંખ્યા બની, કારણ કે એના ભાગ પડે છે. 5 દુ 10. પણ ધારો કે 11 હોત તો 11 એકા 11, આખી ભાગ ના પડે કહેવાય. તો આના કોઈ ભાગ નથી પડતા માટે અવિભાજ્ય. સાદી ભાષામાં 20 જોઈએ તો સાહેબ 10 દુ 20, પહેલે ઝાડકે ભાગ પડી જાય છે, તો આ શામાં જશે? વિભાજ્યમાં. પણ એમ કહું 23 કોના ઘડિયામાં આવે છે કે ના? કોઈ ભાગ નથી પડતા, પડે છે. તો કયા? 23 એકા 23, એના સિવાય ના કહો કોઈને. માટે 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો હવે મારે લખવા છે અવિભાજ્ય ધન પૂર્ણાંકો. હવે એના માટે થોડી કસરત આપણે કરી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. चलो आमाथी વાત કરીએ તો 0 તો નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, તટસ્થ છે, એટલે એને ક્યાંય નહીં ગણવો. નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય તેવો પૂર્ણાંક છે 1. 2 તો 2 એકા 2, બીજો કોઈ અવયવ નથી પડતો તો 2 અવિભાજ્ય. 3 ના પણ કોઈ ભાગ નહીં પડે એટલે 3 પણ અવિભાજ્ય. 4 તો 4 એકા 4 ને બીજું 2 દુ 4, ભાગ પડે છે માટે વિભાજ્ય. 5 તો 5 એકા 5, એના સિવાયનો કોઈ નથી બીજો માટે 5 અવિભાજ્ય. 6 3 દુ 6 વિભાજ્ય. 7 અવિભાજ્ય. 8 વિભાજ્ય. 9 3 તરી 9 સર તો વિભાજ્ય. 10 5 દુ 10 વિભાજ્ય. 11 નથી ક્યાં આવતું, 11 અવિભાજ્ય. 12 6 દુ 12, 13 અવિભાજ્ય. 14 7 દુ 14 વિભાજ્ય. 15 5 તરી 15 વિભાજ્ય. 16 8 દુ 16 વિભાજ્ય. 17 એકા 17, એના સિવાય કોઈ નથી તો અવિભાજ્ય. 18
9 દુ 18, 19 19 19 ક્યાંય નથી, 19 એકા 19, એના સિવાય કોઈ નથી એટલે અવિભાજ્ય. 20 10 દુ 20, 21 7 તરી 21, 22 11 દુ 22, 23 અવિભાજ્ય. 24 6 ચોક 24 વિભાજ્ય. 25 5 25, 26 13 દુ 26, 27 9 તરી 27, 28 14 દુ 28, 29 29 29 ક્યાંય નથી અવિભાજ્ય. 30 30 30 30 10 તરી 30, 31 31 31 ક્યાંય નથી અવિભાજ્ય. 32 16 દુ 32, 33 11 તરી 33, 34 17 દુ 34, 35 7 35, 36 18 દુ 36, 37 ક્યાંય નથી આવતું અવિભાજ્ય. 38 19 દુ 38, 39 39 તમે બોલશો અવિભાજ્ય, ના અવિભાજ્ય છે. 13 તરી 39 અને 40 પણ વિભાજ્ય. ગણિત તો હવે હું એમાંથી લખું છું અવિભાજ્ય પૂર્ણાંકો કયા મળે. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 અપ ટુ. હવે વિભાજ્ય ધન પૂર્ણાંકો લખીએ. વિભાજ્ય ધન પૂર્ણાંકો કયા? વિભાજ્ય ધન પૂર્ણાંકોમાં છે એક તો નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, 2 નથી 3 નથી, તો 4 6 8 9 10 12 14 15 16 18 20 21 22 24 25 26 27 28 30 31 32 33 34 35 36 38 39 40 અપ ટુ. હવે છેલ્લે વિધાન લખું છું. નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય તેવો પૂર્ણાંક, તેવો ધન પૂર્ણાંક કોણ છે? એક તટસ્થ છે. ચલો આ બાબતને આપણે સમજ્યા. હવે બીજા પોઈન્ટ્સ લેવા છે. એક તમારા માટે આઈક્યુ પાવરનો સવાલ પૂછી લો. વિભાજ્ય અવિભાજ્યમાં ખબર પડી તો ચલો અવિભાજ્ય સંખ્યાઓ પર નજર કરો. કરી એમાં જોજો એક બેકી સંખ્યા કે એકી સંખ્યા, બેકી એકી સંખ્યા 7 એકીમાં આવે, 11 એકી એટલે કે અયુગ્મ, 13 એકી બધી જ એકી છે. ખાલી આ બગડો જ અંદર ભૂલથી આવી ગયો છે. તો સવાલ કેવો બનાવી શકાય? સાંભળજો. બેકી અવિભાજ્ય ધન પૂર્ણાંક. એક તો પહેલા આપણે અવિભાજ્ય લેવાનો તો છે એટલે પહેલા નજર આપણે આમાં જ જાય. પણ એમાં પાછો કીધું છે બેકી હોય એ બોલો તો કોણ છે? 2. આવો એક માર્કનો MCQ પૂછી શકાય. હવે વાતને આગળ લઈએ. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા અથવા એકમ ઘટક, કયો શબ્દ હશે ભાઈ? એકમ ઘટક કોણ છે? તો ગુણાકાર વિશે એકમ ઘટક 1 છે. સર એવું કેમ? તમે કોઈ સંખ્યા લો 10, એને તમે કોના વડે ગુણો તો એમાં કશો જ ફેર નથી પડતો. જેનાથી કઈ ન ફેર પડે તટસ્થ કહેવાય. ધોરણ આપણે 8માં સીધી ભાષામાં તટસ્થ સંખ્યા કોને કહીશું? તો જેને ગુણવાથી કઈ ન ફેર પડે તો એને ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક કહેવાય, એવું કહીશું. ચલો તો કોણ આવશે અહીંયા? 1. તમારી જોડે 25 છે, એને કેટલા વડે ગુણો તો 25 ના 25 જ આવે? 1 જ વડે. તો 1 વડે ગુણવાથી રકમમાં કોઈ મતલબ એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. તો ગુણાકાર વિશે તટસ્થ એકમ 1. બીજી વાત, સરવાળા વિશે
તટસ્થ સંખ્યા શૂન્ય. કેવી રીતના સાહેબ? 3 માં કેટલા ઉમેરીએ તો 3 ના 3 આવે? 3 માં કઈ સંખ્યા ઉમેરીએ તો 1 ઉમેરો તો 4 થઈ જાય? કોણ હશે ભાઈ? 0. તો સરવાળાની ક્રિયા તમે 0 ઉમેરો તો જવાબમાં કઈ ફેર નથી પડતો, પેલો ગુણાકારમાં કઈ નતો ફેર પડતો. 7. એમાં તમે કેટલા ઉમેરશો તો 7 આવશે? 0 સર. તો સરવાળા વિશે તટસ્થ સંખ્યા કોણ છે? શૂન્ય. ચલો, સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય બની. બીજી વાત, વિરોધી સંખ્યાઓની વાત કરીએ. પહેલા પછી વિરોધી સંખ્યાઓની વાત લઈશું. પહેલા અવયવ અને અવયવીકરણ શબ્દોનો અભ્યાસ કરીએ. તમે ધોરણ 7 માં ભણી ગયા અવયવ પાડો 10 ના અવયવ તો 2 5 એ 5 આવા અવયવ પાડતા હતા. 30 તો 2 15 3 5 5 1 આને કહેવાય અવયવ. 2 અને 5 2 3 5. તો એવા અવયવ પાડવાની વાત છે. તો રેડી, 10 ના અવયવ બરાબર 10 ના અવયવ. 10 કયા કયા ઘડિયામાં આવે છે? તો 10 એકા 10. ચલો 10. તો 2 પંચાને 10 5 એટલે 5. એમાં 1 2 5 10 એ અવયવ બન્યા. કેવી રીતના સર? તો જુઓ, 1 દાન 10 2 પંચાને 10. તો અવયવ કયા કયા બન્યા? 1 2 5 અને 10. હવે વાત લો 20 ના અવયવ. તો 20 ના અવયવ આપણે જોઈ લઈએ. તો કેવી રીતના 20 બને? એક તો 20 એકા 20, 10 દુ 20, 5 ચોક 20, બીજું કોઈ 4 પંચા 20 એટલું આવી ગયું. 2 દાન 20 આવી ગયું. ઓકે, તો કયા કયા અંકો બનવાના? 1 2 4 5 10 20. વાત કરીએ 30 ના અવયવ. ચલો જરા પ્રેક્ટિસ કરી લે ફરીથી. 30 માં તો 1 અને 1 તો એનો અવયવ હોય જ અને મૂળ સંખ્યા પણ અવયવ હોય એટલે 1 અને 30 તો આવશે જ. પણ 30 15 દુ 30, 2 3 દાન 30. ઓકે, 4 ના ઘડિયામાં આવે, 5 માં આવે, 5 6 30, 6 પંચાને 30, 10 તરી 30 અને 15 દુ 30 અને 30 એકા 30. તો કયા અવયવ બન્યા? 1 2 3 5 6 10 15 30. હવે મારે એમાંથી પાછો થોડો એક નવો સવાલ બનાવવો છે. રેડી, 10 ના અવિભાજ્ય અવયવ. અહીંયા અવયવ શબ્દ હતો, હવે મેં શું એડ કર્યું ભાઈ? અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય એટલે કે હમણાં સમજાવ્યું વિભાજ્ય ને અવિભાજ્ય. તો અવયવ તો જોવાના લેવાના, પણ કયા લેવાના? અવિભાજ્ય અવયવ કે જે વિભાજ્ય ના હોય એવા. તો ઉપર સવાલમાં તમે ચેક કરો, આ 10 ના અવયવ છે. કયા છે 10 ના અવયવ? 1 2 5 અને 10. પણ એમાંથી કયા લખવાના છે આપણે? અવિભાજ્ય અવયવ. કયા? એક તો નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય એટલે વાર્તા પૂરી. 10 છે તો 10 ના અવયવ છે. 5 દુ 10 એટલે આ તો વિભાજ્ય સંખ્યા છે. 2 તો 2 એકા 2, 5 5 એકા 5. એના કોઈ બીજા અવયવ મળતા નથી, માટે 10 ની અવિભાજ્ય સંખ્યા એટલે કઈ? 2 અને 5. સર ના મજા આવી, ખબર ના પડી બહુ. તો ચલો અવિભાજ્ય અવયવની વાત આવે ને એટલે આમ કરી લેવાનું. 2 પંચાને 10, 5 એકા 5. તો અવિભાજ્ય અવયવ કયા બની ગયા? 2 અને 5. બીજી વાત, 20 ના અવિભાજ્ય અવયવ બરાબર. ચલો 20 ના અવયવ કયા હતા ચેક કરો. 1 2 4 5 10 અને 20. ચલો અવિભાજ્ય લેવાનું છે એટલે એક નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. 2
અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 4 તો વિભાજ્ય છે, 10 પણ વિભાજ્ય છે, 20 પણ વિભાજ્ય છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ મળી? 2 અને 5. પણ સર બીજી કોઈ આઈડિયા આપી હતી ને, કઈ? 20 ભાગ પાડો, 2 10, 2 5, 5 1. તો અવિભાજ્ય સંખ્યાઓ આપણને કઈ કઈ મળી? 2 અને 5. 2 બે વાર આવે છે એટલે કે 2 2 5 એવું લખવાનું નથી હોતું. 20 ના અવિભાજ્ય અવયવ કયા કયા? 2 અને 5. હવે એ જ બાબતને આગળ લઈએ તો 30 ના અવિભાજ્ય અવયવ. ચલો 30 ના અવિભાજ્ય અવયવ ઘણા બધા છે, એમાંથી એ બધી મજૂરી નથી કરવી, તો સીધે સીધા 30, 2 15, 3 5, 5 1. અવિભાજ્ય અવયવ કયા મળી ગયા? 2 3 અને 5. ઓકે સર, થોડી ખબર પડી. ચલો બીજી બાબતને ધ્યાનમાં લઈએ. હવે 10 ની અવયવી, અવયવ નહીં પણ અવયવી શબ્દ બોલું છું. સર આમાં શું આવે? કઈ નહીં, 10 ના ગુણિત લેવાના, મતલબ 10 ના ઘડિયા વાળા. 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છક 60, 10 70, 80, 90, 100. ત્યાં અટકી નથી જવાનું હજુ. 110, 120, 130, 140, 150, 160 એ બધી 10 ની અવયવી છે. હવે 20 ની અવયવી, તો 20 ના ગુણિત લેવાના, એટલે કે 20 નો ઘડિયો લેવાનો. 20 40 60 80 અપ ટુ. ચલો વાત કરીએ તો હવે 30 ની અવયવી લઈએ તો 30 ની અવયવી તો 30 એકા 30, 30 દુ 60, 30 તરી 90, 30 ચોક 120, 30 પંચા 150 અપ ટુ. તો આપણે અહીંયા અવયવ, પછી અવિભાજ્ય અવયવ, પછીનો ટોપિક આપણે ભણ્યા, અવયવી ટોપિક ભણ્યા. હવે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓનો ટોપિક આપણે લેવાનો છે, પણ આ વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો ટોપિક પછી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ, ધોરણ 8માં મેથ્સમાં પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ, જે પણ બોર્ડ વર્ક થયું છે એ બોર્ડ વર્કના તમને પિક મોકલી આપવામાં આવશે તમારા વોટ્સઅપ ગ્રુપમાં. તો તેમાંથી તમારે જે પણ બોર્ડ વર્ક થયું છે એ બોર્ડ વર્ક 2 વાર તમારે મેથ્સના ચોપડામાં લખવાનું રહેશે. ધન્યવાદ.